હેલો મિત્રો, તો આજે અમે ગયા હતા બજારમાં ફરવા અને નાસ્તો કરવા માટે. પહેલાં તો અમે નેહાને પિકઅપ કર્યું એના દુકાનેથી, જ્યાં તે કામ કરે છે, અને પછી અમે લેવા ગયા મારી ચશ્મા, જે મેં બનાવવા માટે ઓલરેડી આપી હતી. મારી ચશ્મા રેડી થઈ ગઈ છે. તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આ ચશ્મામાં હું કેવી લાગું છું. અને પછી મેં કરી અહીંયા પેમેન્ટ, અને પછી અમે ગયા હતા નાસ્તો કરવા માટે. નાસ્તામાં અમે ઓર્ડર આપ્યો દહીં પૂરીનો, અને તમે અહીંયા જોઈ શકો છો નેહા જેક પાસેથી કિસ લે છે. સિરિયસલી અખંડ સિંગલ છે ને એટલા માટે. અને પછી નેહાએ મને કીધું કે મારી ચશ્મા થોડીક આડી થઈ ગઈ છે, તો મેં એની ચશ્માને ઠીક કર્યું અને સીધી કરી. અને પછી દહીંપૂરી ફાઇનલી અમારી આવી ગઈ હતી. અમે ખાધી દહીંપૂરી, બધાની ફેવરેટ છે, જેકની પણ ફેવરેટ છે. દહીંપૂરી ખાધા પછી અમે ગયા મંચુરિયન રાઈસ ખાવા માટે. અમારી પેટ નથી, અમારી ટાંકી છે, પણ અમે સુધરતા નથી, વાત અલગ છે. અને પછી અમારા ફાઇનલ મંચુરિયન રાઈસ આવી ગયા. અને અહીંયા અમારી નેહાબેન બનાવે છે સ્નેપ બનાવ્યા પાછળ નેહાએ મને મંચુરિયન રાઈસ ખવડાવ્યા, હસબન્ડ જેવી ફિલિંગ અપાવી. અને પછી અહીંયા જેકને પણ થોડીક મસ્તી સૂજી. અને મંચુરિયન રાઈસ ખાધા પાછળ અમે ગયા મોલમાં. અહીંયા અમે ગયા હતા ફેસ વોશ લેવા માટે, જસુ માટે. પણ જે કંપનીનું જોઈતું હતું એ અમને મળ્યું નહીં. પછી અહીંયા સોંગ વાગતા હતા, તો મેં પણ થોડુંક ડાન્સ કરી લીધું. અને પછી મેં જોયું કે ફેસ માસ્ક ઉપર બાય વન ગેટ વન ફ્રી છે, તો આ જોઈને તો મન લલચાયું, એટલે મેં ખરીદી લીધું, એક મારા માટે અને એક નેહા માટે. પછી અમે ખરીદ્યું જેક માટે સ્પાઈડરમેન વાળો પંખો. અને પછી અમે થયા ઘર માટે રવાના. અંધારું થઈ ગયું હતું. ફાઇનલી અમે ઘરે પહોંચી આવ્યા. અને અહીંયા પંખો ચલાવતા જેકનું હાથ આવી ગયું હતું. જેક થોડુંક રડ્યો, પણ ચૂપ પણ થઈ ગયો. અને અહીંયા વ્લોગ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.